મિત્રો જય મહારાજ, જય માતાજી। અત્યારે લગભગ 9:30 થયા છે અને મારા મિત્ર જે અતુલ છે એના પર ફોન આવ્યો કે એમના એક મિત્ર છે અને દિલીપભાઈ છે રાવપુરામાંથી, એ નડિયાદના જ છે અને એમની જોડે પ્રસંગ એવો બન્યો હતો અને એમના ત્યાં ખાવાનું જે બચ્યું હતું, લગભગ 15-20 જણનું ખાવાનું એમને ત્યાં બચ્યું છે। હવે એ જે ખાવાનું છે કઢી ખીચડી, તમે જોઈ શકો છો, કઢી ખીચડી દાળ ભાત બધું છે, પણ પાપડ હવે આ વેસ્ટ થઈ જતું હતું। પણ એમણે દિલીપભાઈએ અમારો કોન્ટેક્ટ કર્યો, અમારા વિડીયો જોવે છે અને એમણે કોન્ટેક્ટ કર્યો અમને અને અતુલે મને ફોન કર્યો કે જે ખાવાનું 15 જણનું છે તો પ્લીઝ તમે એને જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે જે ખાવા કરી શકે, જે ભૂખ્યા છે ત્યાં સુધી પહોંચાડો। તો અમે લોકો અત્યારે રેલવે સ્ટેશનની પાછળ જે ખોડિયાર ગંડાવ છે ત્યાં આગળ એક અત્યારે અમે બિલ્ડિંગ બને ત્યાં આગળ આવ્યા છે અને એ જે ખાવાનું છે ત્યાં આગળ ભૂખ્યાને વેચવા માટે આવ્યા છે। તો મિત્રો લોકો સુધી શેર કરજો અને આવી જે રીતે સપોર્ટ કર્યો છે અમારા જે દિલીપભાઈ છે, દિલીપભાઈ ખૂબ સારો સપોર્ટ કર્યો છે, તો એમનો પણ આભાર। અને આ રીતે જે ખાવાનું હોય તો વેસ્ટ ના કરતા આ રીતે વેચજો જેથી કોઈ ખાઈ શકે। થેન્ક યુ, જય મહારાજ। ત્યાંથી થશે મિત્રો, તમારા ત્યાં પ્રસંગમાં કોઈ જો કોઈ આવી રીતે ખાવાનું બચે છે અને વેસ્ટ થાય છે તો પ્લીઝ આને વેસ્ટ ના થવા દેતા। જે આવી રીતે જે ભૂખ્યા છે એ લોકોને પહોંચાડજો ખાવાનું, જેથી કરીને જે ખાવાનું બચ્યું છે એ વેસ્ટ ના થાય, એનો બગાડ ના થાય। દિલીપભાઈ ખરેખર સરસ કામ કર્યું છે। આપણે ખરા સમયે ફોન કરીને કોન્ટેક્ટ કરીને આ ખાવાનું વેચવા માટે જે તરકીબ સૂચી છે સારું કર્યું છે। આઈ જાઓ,